ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ જોયેલા. આજે નેક્સ્ટ એક્ઝામ્પલ 1.8થી શરૂઆત કરીશું. મિત્રો આ જે એક્ઝામ્પલ છે તે લાસ્ટ એક્ઝામમાં એટલે કે જે 12થના જ્યારે આ ચોપડા બદલાઈ ગયા છે ત્યાર પછીની ફર્સ્ટ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે મિત્રો. બરાબર છે. તો શું આપણને આપેલું છે તો કે એક ઇલેક્ટ્રોન આપેલો છે, બરાબર, કે જેનું ક્ષેત્ર કેટલું છે 2.0 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. એટલે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને આપેલું છે, બરાબર છે. આ વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે. વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે, બરાબર. એટલે આ 1.5 સેન્ટીમીટર જેટલું અંતર છે એટલું પતન પામે છે. એટલે કે અહીંયા જે આપણને નીચે તરફ જઈ રહ્યું છે તે દેખાય છે તે રીતે. તો આકૃતિમાં ક્ષેત્રનું માન અચળ રાખીને, બરાબર, આ ક્ષેત્ર છે તેનું મૂલ્ય અચળ રાખવાનું છે, તેની દિશા ઉલટાવવામાં આવે છે. એટલે જે આકૃતિ એ હતી તેમાં પ્લસથી માઇનસ આ તરફ હતું, જ્યારે આમાં શું આપણને કહેવામાં આવેલું છે દિશા ઉલટાવેલી છે, બરાબર. તો દિશા ઉલટાવેલી છે એટલે આમાં જે દિશા છે તે આ થશે મિત્રો. આ દિશા જે છે તે ખોટી આપેલી છે. અહીંયા પ્લસથી માઇનસ તરફ નીચે તરફ જશે, બરાબર છે. એટલે એ વસ્તુ યાદ રાખી દેજો. અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે, બરાબર. આમાં જે ઇલેક્ટ્રોન હતું કે જે માઇનસ ઈ વડે દર્શાવેલું છે તેમાં આમાં પ્રોટોન છે જે પ્લસ ઈ વડે દર્શાવેલું છે. તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય શોધવાનો છે અને ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવવાનો છે. એટલે બે વસ્તુ ફાઇન કરવાની છે. પહેલાં આપણે આકૃતિ એ પર આવીએ. તો આકૃતિ એમાં આપણને દેખાય છે મિત્રો કે ભાઈ આકૃતિ એમાં શું દર્શાવેલું છે, વિદ્યુત ક્ષેત્ર છે તે કઈ દિશામાં છે, નીચેથી ઉપર તરફ એટલે ઉધ્વ દિશામાં છે, બરાબર છે. એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ ઇલેક્ટ્રોન પર ઈ બરાબર F/Q અનુસાર F = E × E જેટલું બળ ક્યાં લાગશે મિત્રો, અધો દિશામાં લાગશે. અહીંયા E × E લખેલું છે કેમ કે Q બરાબર E છે, બરાબર છે. ઇલેક્ટ્રોન લીધેલો છે એટલે આપણે Q બરાબર E લીધેલો છે. એટલે અહીંયા બળ F = E × E, બરાબર છે, કે જે વિદ્યુત ક્ષેત્ર અને શું દર્શાવે છે, ઇલેક્ટ્રોનનું મૂલ્ય E, બરાબર. તો એના ઉપર લાગતું બળ આપણને F બરાબર E × E મળેલું છે. અહીંયા મિત્રો આપણે જાણીએ છીએ આપણે શું ફાઇન કરવાનું છે, નીચે તરફ નીચેની દિશામાં આપણે સમય ફાઇન કરવાનો છે. તો સમય ફાઇન કરવા માટે આપણે પ્રવેગ ફાઇન કરવો પડશે, બરાબર. તો પ્રવેગ માટે એફની કિંમત આપણને ખબર છે F = ma. તો ma બરાબર E × E આપણે લખી શકીએ. તો અહીંયાથી એને કરતા બનાવીએ તો આપણને A બરાબર E × E/me મળી જશે. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા ઈની કિંમત કે જે આપણને આપેલી છે ડેટામાં, સ્મોલ ઈ કે જે કેટલી છે, E બરાબર 1.6 × 10⁻⁻19 કુલમ, બરાબર છે. આ બધી કિંમત આપણને આવડવી જોઈએ. અને માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1, બરાબર છે. તો આ બધી કિંમત આપણને આવડવી જોઈએ ને એ કિંમત આપણે આમાં મૂકવાની થશે. માસ ઓફ ઇલેક્ટ્રોન જો 9.1 × 10⁻31, બરાબર. એ જ રીતે માનો કે આપણને એ પ્રવેગ મળી ગયો છે. હવે આપણે શું ફાઇન કરવાનું છે, સમય ફાઇન કરવો છે. તો સમય ફાઇન કરવા માટેનું આપણે જે નિયમિત પ્રવેગી ગતિ માટેના જે સમીકરણો આપણે સાબિત કરેલા તેમાંનું એક સમીકરણ કે D બરાબર V0t + 1/2 AT², બરાબર. તો આ સમીકરણ પરથી આપણે શું ફાઇન કરી શકશું, T ફાઇન કરી શકશું. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા V0 બરાબર 0 થશે. એનું કારણ શું, કેમ કે પદાર્થ એટલે કે ઇલેક્ટ્રોન છે તે મુક્ત પતન કરે છે. એટલે V0 0 થઈ ગયું. A બરાબર AE થઈ જશે કે જે મૂલ્ય આપણે અહીંયા ફાઇન કરેલું છે, અને D બરાબર H કે જે મૂલ્ય આપણને આપેલું છે, બરાબર. તો H બરાબર 0 + 1/2 AE², બરાબર છે. તો TE² બરાબર 2H/AE થઈ જશે. અને AE બરાબર કેટલા આપેલા છે આપણને, E/me છે. એની કિંમત આમાં મૂકીએ અને T ને કરતા બનાવશું તો T બરાબર √2H me/E × E થઈ જશે. હવે મિત્રો અહીંયા બાદકીની બધી જ આપણે કિંમત મૂકી દઈએ. તો બધી કિંમત મૂકશો તો આપણને √2 × 1.5 × 10⁻², બરાબર છે, 9.1 × 10⁻31. હવે એક વસ્તુ યાદ રાખજો મિત્રો, 2 છે × H ની કિંમત આપણને આપેલી છે 1.5 × 10⁻². મિત્રો અહીંયા જોજો આપણને 1.5 સેન્ટીમીટર છે અને મીટરમાં કન્વર્ટ કરેલું છે,
બરાબર છે. એટલે 10 - 2 પછી 9.1 ગુણ્યા 10 - 31 બરાબર. ડિવાઈડ બાય અહીંયા શું કરેલું છે તો કે ઇલેક્ટ્રોનનું મૂલ્ય ઈ ઇન્ટુ ઈ જે છે તેમાંનું ઈનું મૂલ્ય 1.6 × 10⁻19 અને ઈ વિદ્યુત ક્ષેત્ર કે જેનું મૂલ્ય આપણને આપેલું છે 2 × 10⁴. તો સાદુરૂપ આપશો એટલે મિત્રો ઇલેક્ટ્રોન જે છે તેનો સમયગાળો નીચે પડવા માટેનો સમયગાળો વિદ્યુત ક્ષેત્રમાં નીચે તરફ જવાનો સમયગાળો કેટલો થશે 2.92 નેનોસેકન્ડ બરાબર. હવે એ જ રીતે આપણને બીજી વસ્તુ ફાઇન્ડ કરવાની કીધી છે કે કોઈ પ્રોટોન હોય બરાબર. આમાં પણ ડાયરેક્શન જોઈ લેજો મિત્રો. ડાયરેક્શન આમાં પણ નીચે તરફ આવશે બરાબર, કેમ કે વિદ્યુત પ્રવાહ તો પ્લસ થી માઇનસ તરફ જ વહે છે ને, એટલે આમાં પણ ડાયરેક્શન આ રીતે જ હશે. ચાલો, તો હવે શું કરવામાં આવે છે, હવે એક વસ્તુ અહીંયા આપણે સમજી લઈએ, આપણી પણ ભૂલ નથી થતી ને, એકવાર જોઈ લઈએ. બરાબર છે, ના ના બરાબર છે. ચાલો, નીચે તરફ જ આવશે. તો પ્રોટોનનો પ્રવેગ એપી બરાબર એ ઇન્ટુ એમપી થઈ જશે બરાબર છે. તો હવે આપણે શું કરીશું કે ભાઈ એચ જેટલું અંતર કાપતા પ્રોટોનને લાગતો સમય પણ ટીપી બરાબર √2h એમપી બાય ઈ ઇન્ટુ ઈ. મિત્રો અહીંયા યાદ રાખજો એક વસ્તુ, બંને ઇક્વેશન એકદમ સેમ છે, ફક્ત ચેન્જીસ છે દળમાં બરાબર. અહીંયા જે એમપી હતો ત્યાં ઇલેક્ટ્રોન માટે એમઈ હતો બરાબર. એટલે બંનેની કિંમત કેવી થશે, કિંમતમાં ખાલી એમપીનો ચેન્જ આવશે બરાબર. એમપી માસ ઓફ પ્રોટોન છે 1.7 × 10⁻27 બરાબર. જ્યારે માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલો હતો મિત્રો 1.1 × 10⁻31 હતો બરાબર છે. તો આ માસ ઓફ પ્રોટોન આપણી પાસે છે, બાકી બધી જ કિંમત સેમ એઝ ઇટ ઇઝ છે બરાબર. તો બધી કિંમત મૂકશો તો આપણને મળી જશે ટીપી બરાબર 0.13 માઇક્રોસેકન્ડ. તો આપણને ટીઈ અને ટીપી બંને મળી ગયું છે. તો હવે આપણે શું કરી શકીએ કે ભાઈ અહીંયા જોઈએ કે ભાઈ જોઈ શકીએ છીએ કે સમાન તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં સમાન અંતર કાપવા માટે સમાન વિદ્યુત ભારવાળા કણો પૈકી વધુ દળવાળા કણ એટલે કે પ્રોટોનને શું લાગે છે, વધારે સમય લાગે છે. અને આ બાબતે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતનની પરિસ્થિતિ કરતાં વિરુદ્ધ છે. કારણ કે મુક્ત પતન પામતો પદાર્થ હોય બરાબર, તેના પદાર્થનું દળ પર આધારિત નથી. એટલે કે ભાઈ એનો પ્રવેગ આપણે લેવા જઈએ ને તો એ પી બરાબર ઈ ડિવાઈડ બાય એમપી આવી જશે, કે જે 1.9 × 10⁻12 મીટર/સેકન્ડ છે. પણ આની જગ્યાએ જો આપણે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય મૂકીએ તો જીનું મૂલ્ય કેટલું છે મિત્રો, આપણને ખબર છે 9.8 બરાબર છે. તો 9.8 જે મૂલ્ય મૂકીએ તેની સરખામણીમાં કેવું હશે, પ્રચંડ હશે, ખૂબ જ વધારે હશે બરાબર. ને એક વસ્તુ યાદ રાખજો મિત્રો, આ જે કિંમત આપણને આપેલી છે અહીંયા 1.9 × 10⁻12 એ 10⁻12 હશે બરાબર. જો અહીંયા આપણે જોવા જઈએ તો 19 માંથી આ 15 આવી જશે, આ ઉપર આવશે એટલે -12 હશે મિત્રો, યાદ રાખજો બરાબર છે. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ આનાથી પણ ઘણો કેવો હશે મિત્રો, વધારે હશે. તેથી મુક્ત પતનના સમયની ગણતરીમાં ગુરુત્વની અસર આપણે શું કરી શકીએ, અવગણી શકીએ છીએ. તો મિત્રો મુક્ત પતન કરતી વખતે આપણે અહીંયા ગુરુત્વની અસરને શું કરીશું, અવગણીશું. કેમ કે જીના મૂલ્યની સરખામણીમાં પ્રચંડ ઘણું જ કેવું હશે, વધારે હશે. 1 મિનિટ મિત્રો, આ બરાબર જ છે, એક્ઝેક્ટ છે બરાબર. આપણી ભૂલ થયેલી છે, કેમ કે -27 છે તે ઉપર આવશે એટલે પ્લસ થઈ જશે. હા બરાબર. એટલે એપીનું મૂલ્ય આપણે જોઈ શકીએ છીએ, એપીનું મૂલ્ય ખૂબ જ વધારે છે. જો આ ઇક્વેશનમાં આપણે એપીનું જે મૂલ્ય છે બરાબર તેની સાથે અહીંયા ટી સરખામણી આપણે કરી શકીએ નહીં. જો ટીમાં આપણે કિંમત મૂકતા નથી બરાબર છે. આપણે જે ઇક્વેશન આપણે જનરેટ કરેલું છે કેના ઉપરથી, તો કે આ ડી V0t + 1/2 ઉપરથી, તો એની કિંમત તો આપણે તેમાં મૂકી દીધી છે બરાબર. માનો કે આપણે એ ગુરુત્વ પ્રવેગ લેવાનું હોય તો ગુરુત્વ પ્રવેગ માટે શું આવે, તો ગુરુત્વ પ્રવેગ માટે અહીંયા 9.8 આવે. જો અહીંયા શું આવશે 9.8 બરાબર. તો ટીનું કિંમત છે તે આપણને એ પ્રમાણે મળશે, પણ અહીંયા જે ટીની કિંમત મળે છે તેમાં આપણે એનું મૂલ્ય છે તેનું ઇક્વેશન જે આપણે જનરેટ કરેલું છે તે પ્રમાણે મૂકેલું છે બરાબર છે. તો એના ઈ ઇન્ટુ ઈ ડિવાઈડ બાય એમઈ પ્રમાણે મૂકેલું છે આપણે ઇક્વેશન. જો એની કિંમત આપણે 9.8 મૂકીએ તો એ કિંમત કેવી મળશે આપણને,
ખૂબ જ મોટી મળશે. પણ જો અહીંયા એનું મૂલ્ય છે તે ખૂબ જ મોટું છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ એનું મૂલ્ય 1.9 × 10⁻12 છે. તો એનો મતલબ કે જે અહીંયા સમયમાં એ છેદમાં આવે છે, તો એ છેદમાં આવશે એનો મતલબ એનું મૂલ્ય મોટું, મતલબ ટીનું મૂલ્ય કેવું વધી જશે, બરાબર. તો આપણે એ સમજી શકીએ કે ભાઈ એ અને આ જે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય છે એની વચ્ચે બહુ જ તફાવત છે, બરાબર. એટલા માટે આપણે ગુરુત્વ પ્રવેગને શું કરીએ છીએ, અવગણીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આ તો તમને પ્રેક્ટિસ માટે છે. હવે એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ 10⁻8 કુલમ અને -10⁻8 કુલમ છે. મૂલ્યના બે બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. તો આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર આપણે ગણવાના છે. તો એના માટે આપણે જોઈએ કે ભાઈ બે વસ્તુ આપણને આપેલી છે. એક તો A માટે આપણે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે, A બિંદુ માટે, પછી B બિંદુ માટે અને C બિંદુ માટે. ચાલો, તો આપણે પહેલા જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ A બિંદુ માટે પહેલા આપણે જો ચેક કરીએ તો A બિંદુ માટે ચાલો ધારો કે આપણે એક નંબરના Q1 બરાબર 10⁸ કુલમ છે અને 2 નંબર એટલે કે જે આ બિંદુ પર છે ત્યાં 10⁻8 કુલમ છે, બરાબર છે. તો એ બિંદુ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે એ બિંદુ પર કોઈ વિદ્યુત ભાર છે, માનો કે ધન વિદ્યુત ભાર છે. તો આ વિદ્યુત ભાર એના ઉપર અપાકર્ષી બળ એટલે કે આ દિશામાં બળ લગાડશે, બરાબર. એ જ રીતે આ માઇનસ છે તો એ પોતાની તરફ આકર્ષે એટલે કે આ દિશામાં બળ લાગશે. હવે એક વસ્તુ યાદ રાખજો મિત્રો, આપણું જે ઇક્વેશન છે ઈનું KQ/R, બરાબર, એમાં વિદ્યુત ભારનું મૂલ્ય જુઓ સરખું છે, આરનું મૂલ્ય જુઓ, બંને વિદ્યુત ભારથી એ બિંદુનું અંતર સરખું છે, બરાબર. તો વિદ્યુત ભારનું મૂલ્ય પણ સરખું છે, બરાબર, ને આરનું મૂલ્ય પણ સરખું છે. તો બંનેને લીધે જે દિશામાં બળ લાગે છે તે પણ સરખું છે. તો બંનેનું મૂલ્ય આપણે એક સરખું ગણી શકીએ, બરાબર. એટલે કે Q1 ને લીધે એ પર લાગતો વિદ્યુત ભાર ને Q2 ને લીધે એ પર લાગતો વિદ્યુત ભાર બંને સમાન મૂલ્યનો છે અને દિશા પણ જો એક જ છે એટલે બંનેનો સરવાળો થશે, બરાબર. એટલે આપણે ઇક્વેશન લખવા જઈએ તો 2KQ/R² પણ અહીંયા લખી શકીએ. ચાલો, તો આપણે અહીંયા જોઈ લઈએ કે ભાઈ 10⁻8 કુલમના લીધે એ પાસે વિદ્યુત ક્ષેત્ર E1 એ લખીએ છીએ. તો E1 એ બરાબર KQ/R². એની કિંમત આપણે E1 એ ની કિંમત આપણે મેળવી લઈએ તો E1 એની કિંમત આપણને 3.6 × 10⁻4 મળેલી છે. એ જ રીતે E2 એ પણ જુઓ તો E2 એની કિંમત પણ આપણને 3.6 × 10⁻4 મળેલી છે. આની જગ્યાએ જો આપણે બંનેનો સરવાળો કરીને એટલે કે E1 એ પ્લસ E2 એ બરાબર 2KQ/R² લખ્યું હોતે તો પણ આપણને જવાબ સાચો જ મળત. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ E1 એ પ્લસ E2 એ બરાબર એ ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર, બરાબર. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બંનેનો 3.6 × 10⁻4 વત્તા 3.6 × 10⁻4 થઈ જશે. તો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને 7.2 × 10⁻4 ન્યૂટન પર કુલમ મળશે. અને એની કઈ દિશામાં હશે તો કે જમણી દિશામાં, કેમ કે ધન વિદ્યુત ભાર કે જે તેને પોતાનાથી દૂર તરફ ધકેલે છે અને ઋણ વિદ્યુત ભાર કે જે તેને પોતાની તરફ ધકેલે છે, ખેંચે છે, બરાબર. એ જ રીતે માનો કે બી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ફાઇન્ડ કરવું છે તો બી બિંદુ પાસે આપણે જોઈ લઈએ. બી બિંદુ પાસે શું થશે તો અહીંયા બી બિંદુ છે આપણો, તો આ બી બિંદુ પાસે શું થશે, એ પણ માનો કે ધન વિદ્યુત ભારિત છે. તો આના તરફથી આ દિશામાં એના ઉપર શું લાગતું હશે, બળ લાગતું હશે. પણ Q2 ને કારણે બળ લાગતું હશે આ દિશામાં. પણ આપણે જોઈ શકીએ છીએ કે જે વિદ્યુત ભાર જે બિંદુ પર બળ લગાડતું હોય તેની નજીક હોય તો તેને કારણે થતી અસર, બરાબર. એટલે કે Q1 ને કારણે બી બિંદુ પાસે વધારે અસર થશે, જ્યારે Q2 ને કારણે બી બિંદુ પર કેવી અસર થશે, ઓછી. કેમ કે જે R અંતર છે તે R અંતર જો ઓછું હોય તો અસર વધે. કેમ કે ઈનું સૂત્ર આપણને ખબર છે KQ/R². R ઓછું તો E મોટું, જો R વધારે તો E નાનું, બરાબર. તો એ રીતે આપણે બી બિંદુ પાસે જોઈ લઈએ. જો બી બિંદુ પાસે આપણે 10⁻8 કુલમના લીધે બી બિંદુ પાસે લાગતું બળ આપણે જોઈએ. અહીંયા મિત્રો બંને અલગ અલગ ફાઇન્ડ કરવા પડશે કેમ કે આરની કિંમત ફરી જાય છે. તો
બિંદુ પાસે આપણે 9 ગુણ્યા 10 9 ઘાત ગુણ્યા 10 માઇનસ 8 ઘાત ડિવાઈડ બાય 0.05 આ બંને વચ્ચેનું અંતર છે, બરાબર છે. અહીંયા આ કેનું મૂલ્ય છે 9 ગુણ્યા 10 9 ઘાત, અને આ વિદ્યુત ભારનું મૂલ્ય છે. તો એના ઉપરથી આપણને 3.6 ગુણ્યા 10 4 ઘાત ન્યૂટન કુલમ મળેલું છે. ને કઈ બાજુ જાય છે? ડાબી બાજુ, બરાબર. આ રીતે માનો કે આ બધું દોરવાની જરૂર નથી આપણે, બરાબર. આ 1, આ 2 અને આ બી બિંદુ, બરાબર. તો આને લીધે લાગતું બળ આ તરફ છે, આને લીધે લાગતું બળ આ તરફ છે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? 1.5. આ અંતર કેટલું છે? 0.5, બરાબર. જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે -10 કુલમના લીધે બી પર ઈ ડેશ ટુ બી, તો ઈ ડેશ ટુ બી બરાબર 9 ગુણ્યા 10 9 ઘાત. અહીંયા જો ગુણ્યા 10 -8 ઘાત ને 10 કેટલી ઘાત? 0.15, બરાબર. એટલે 1.5 હતું, એને આપણે કેમાં કન્વર્ટ કરેલું હતું? એક જ મિનિટ. અહીંયા જે અંતર 0.05 છે, એટલે કે 0.15 થઈ જશે, બરાબર છે. કેટલું થશે? 0.15 અંતર થઈ જશે. ચાલો, તો આ અંતરની આપણને ખ્યાલ આવી ગયો. તો ઈ ડેશ ટુ બી આપણો આવેલો છે 4 ગુણ્યા 10 3 ઘાત ન્યૂટન પર કુલમ, બરાબર. જે કઈ દિશામાં લાગે? જમણી તરફ. એટલે બંનેની દિશા વિરુદ્ધ છે મિત્રો, યાદ રાખજો. તો બંનેની દિશા વિરુદ્ધ તરફ હોય તો આપણે શું કરવું પડશે? મોટામાંથી નાનું બાદ કરવું પડશે, બરાબર છે. મોટામાંથી નાનું બાદ કરવું પડશે. જો નાનામાંથી મોટું બાદ કરશું તો દિશા આપણને ઉલટી મળશે. જો અહીંયા એ જ રીતે કરેલું છે, E1B માઇનસ ઈ ડેશ ટુ બી કરેલું છે, એટલે કે 3.6 મોટામાંથી જ નાનું બાદ કરેલું છે અહીંયા, કેમ કે 3.6 ગુણ્યા 10 4 ઘાત છે, માઇનસ 4 ગુણ્યા 10 3 ઘાત છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા શું કરવું પડશે? 3.6 માઇનસ 0.4 કરવો પડશે, કેમ કે આપણે 10 4 ઘાત જોઈએ ને. તો એ રીતે આપણને 3.2 ગુણ્યા 10 4 ઘાત ન્યૂટન પર કુલમ મળી જશે, જે કઈ દિશામાં લાગશે? ડાબી તરફ. એ જ રીતે આપણે જોઈએ તો સી બિંદુ પાસે, સી બિંદુ ક્યાં છે મિત્રો? અહીંયા છે. જો સી બિંદુ આપણને અહીંયા આપેલો છે. તો સી બિંદુ પાસે કઈ રીતે બળ લાગશે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ Q1 છે ધન વિદ્યુત ભાર, આ દિશામાં લગાડશે. Q1 આ દિશામાં લગાડશે. Q2 તો કે ઋણ છે, તો એ પોતાની તરફ ખેંચ છે એને, બરાબર. તો એ પોતાની તરફ, માનો કે આ સી બિંદુ છે, તો સી બિંદુ પર એક દિશા આ અને એક દિશા આ રીતે બળ લાગશે. અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ જે ત્રિકોણ આપણને આપેલો છે અને સમાંતર જે ત્રિકોણ હોય, આ કેટલા ડિગ્રીનો હોય? 60 ડિગ્રી, બરાબર. એ 60 ડિગ્રી હશે. આ કેટલા ડિગ્રી હશે? 60 ડિગ્રી, બરાબર. અહીંયાથી આપણે એક લાઈન કરીએ તો આ પણ કેટલો આપણો થશે? 60 ડિગ્રીનો, બરાબર છે. તો આ 60 ડિગ્રી હોય તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કેટલા ડિગ્રી થશે. અહીંયા જો આ 60 ડિગ્રી હોય, આપણે વ્યવસ્થિત આકૃતિ દોરીએ, આમ જ કરી લઈએ. તો જો આ સમબાજુ ત્રિકોણ છે તો આ કેટલો થશે? 30. આ પણ કેટલો થશે? 30, બરાબર. તો આ 30, તો આ ખૂણો કેટલો? 60 નો, બરાબર ને. આ ખૂણો કેટલો થશે? 60 નો. અને અહીંયાથી તો આપણને ખબર જ છે કે આ ખૂણો પણ કેટલાનો છે? તો કે 60 નો છે, બરાબર. ટોટલ કરો, જો ટોટલ 180 થાય છે. 60 વત્તા 60 વત્તા 60 થઈ જાય 180. તો આ બંને ખૂણા કેટલાના છે મિત્રો? 60 60 ના છે. તો એનો મતલબ થાય કે EAC અને E2C જે છે, E1C અને E2C, એ બે કમ્પોનન્ટમાં વિભાજિત થશે. એટલે કે આ E1C છે, તો એના બે ઘટક કયા કયા? એક E1 cos 60, બરાબર. એક E1 cos 60 કે જે આ દિશામાં મળશે આપણને, અને એક E1 sin 60. એ જ રીતે E2Cમાં પણ E1 cos 60, E2Cમાં પણ E2C cos 60 અને E2C sin 60 મળશે મિત્રો, યાદ રાખજો, બરાબર છે. આની સાથે જો 60 હોય તો અહીંયા 60 અને અહીંયા 60. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ E1C, બરાબર. આપણે નાનું કરીને જોઈ લઈએ. E1C અને E2C પર છે. જો
અહીંયા આપણે આનું પરિણામી ઈસી કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? બે સદીશોના આપણે સદીશ સરવાળા કરતા ખબર છે ને, એની મદદથી આપણે ફાઇન્ડ કરી શકીએ. અને બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? બરાબર, તો બંને વચ્ચેનો ખૂણો પણ આપણને મળી જાય છે. કઈ રીતે મળે છે? જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બંને વચ્ચેનો ખૂણો, એક આ સદીશ અને એક આ સદીશ, બંને વચ્ચેનો ખૂણો 60 વત્તા 60 120. બરાબર, તો એના ઉપરથી આપણને 120 ડિગ્રી મળી જાય છે ખૂણો. તો સી પાસે આપણે જોઈએ છીએ, પણ એક વસ્તુ યાદ રાખજો મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંનેના આ સી બિંદુ પાસે જે આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત ભારોથી અંતર સમાન છે. બરાબર, અને વિદ્યુત ભારોના મૂલ્ય પણ કેવા છે? સમાન છે. એટલા માટે બે સદીશોનો આપણે સરવાળો અહીંયા લીધેલો છે. જો અંતર અલગ હોય તો આપણે અલગ રીતથી કરવું પડે. બરાબર, તો અહીંયા આપણે જોઈ શકીએ 10⁸ કુલમ જે છે અને -10⁸ કુલમ છે, એના લીધે સમાન વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે. તેથી તેમના મૂલ્યો કેવા મળશે આપણને? સમાન હોય. બરાબર, તો ER બરાબર ER, બંનેના મૂલ્યો કેવા હશે? સમાન હશે. તો 9 × 10⁹ × 10⁻8 ડિવાઈડ બાય 0.1 હોલ સ્ક્વેર, એટલે કે ERનું કિંમત આપણને 9 × 10⁻³ મળેલી છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે બંને વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો છે, એટલે EC બરાબર શું થશે? √ER² + ER² + 2 ER cos 120, પણ cos 120ની કિંમત -1/2 એટલે કે -ER² થશે. તો 2ER² - ER² એટલે ER વધી જશે. બરાબર, તો ECની કિંમત આપણને મળી 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ. તો આ રીતે આપણે બંને સમાન મૂલ્યના વિદ્યુત ભારોના લીધે સી બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના કોણ દ્વિભાજકની દિશા પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય, તેથી વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? જમણી તરફ હશે. બરાબર, જે આપણે આકૃતિમાં આરામથી જોઈ શકીએ છીએ. કઈ બાજુ છે? આ તરફની દિશા છે. તો મિત્રો, આ સાથે આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર છે. હવે આ સિવાય તમને તમારે આ જે એક્ઝામ્પલ છે તે નહીં, સોરી, આ 1.10 છે, 1.9, આ 1.10 આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીએ ત્યારબાદ તમને આ જે એક્સરસાઇઝ E1 છે તે તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાનો રહેશે. થેન્ક યુ.